શાંતિ 4/2/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, સંગમ પર તમને નવી અને નિરાળી નોલેજ મળે છે. તમે જાણો છો, અમે બધી આત્માઓ એક્ટર્સ છીએ. એકનો પાર્ટ ન મળે બીજા સાથે. પ્રશ્ન છે, માયા પર જીત મેળવવા માટે તમે રૂહાની યોદ્ધાઓને, ક્ષત્રિયોને કઈ યુક્તિ મળેલી છે? ઉત્તર છે, હે રૂહાની ક્ષત્રિય, તમે સદા શ્રીમત પર ચાલતા રહો. આત્માભિમાની બની બાપને યાદ કરો. રોજ સવારે સવારે ઉઠી યાદમાં રહેવાનો અભ્યાસ નાખો, તો માયા પર વિજય પ્રાપ્ત કરી લેશો. ઉલટા સુલટા સંકલ્પોથી બચી જશો. યાદની મીઠી યુક્તિ માયા જીત બનાવી દેશે. ગીત છે, जिसका साथी है भगवान, उसको क्या रोकेगा आंधी और तूफान. ઓમ શાંતિ. આ મનુષ્યોના બનાવેલા ગીત છે. આનો અર્થ કોઈ કંઈ પણ નથી જાણતા. ગીત, ભજન વગેરે ગાય છે, મહિમા કરે છે ભક્ત લોકો, પરંતુ જાણતા કંઈ નથી. મહિમા ખૂબ કરે છે. તમારે બાળકોએ કોઈની મહિમા નથી કરવાની. બાળકો બાપની ક્યારેય મહિમા નથી કરતા. બાપ જાણે છે આ અમારા બાળકો છે. બાળકો જાણે છે આ અમારા બાબા છે. અત્યારે આ બેહદની વાત છે, છતાં પણ બધા બેહદના બાપને યાદ કરે છે. અત્યાર સુધી પણ યાદ કરતા રહે છે. ભગવાનને કહે છે, હે બાબા. આનું નામ શિવ બાબા છે. જેમ અમે આત્માઓ છીએ તેમ શિવ બાબા છે. તે છે પરમ આત્મા, જેમને સુપ્રીમ કહેવામાં આવે છે. એમના અમે બાળકો છીએ. એમને સુપ્રીમ સોલ કહેવામાં આવે છે. એમનું નિવાસ સ્થાન ક્યાં છે? પરમધામમાં. બધી આત્માઓ ત્યાં રહે છે. એક્ટર્સ જ આત્માઓ છે. તમે જાણો છો, નાટકમાં એક્ટર્સ નંબર વાર હોય છે. દરેકને પાર્ટ અનુસાર જ એટલી પગાર મળે છે. જેનો જેવો પાર્ટ એટલું એની કમાઈ થાય છે. બધી આત્માઓ જે ત્યાં રહે છે બધી પાર્ટધારી છે, પરંતુ નંબર વાર બધાને પાર્ટ મળેલો છે. રૂહાની બાપ બેસી સમજાવે છે કે રૂહોમાં, આત્માઓમાં કેવી રીતે અવિનાશી પાર્ટ નોંધાયેલો છે. બધી આત્માઓનો પાર્ટ એક જેવો નથી હોઈ શકતો. બધામાં તાકાત એક જેવી નથી. તમે જાણો છો કે સૌથી સારો પાર્ટ એમનો છે જે પહેલા શિવની રુદ્ર માળામાં છે. નાટકમાં જે ખૂબ સારા સારા એક્ટર્સ હોય છે, એમની કેટલી મહિમા હોય છે. માત્ર એમને જોવા માટે પણ લોકો જાય છે. તો આ બેહદનો ડ્રામા છે. આ બેહદના ડ્રામામાં પણ ઊંચ એક બાપ છે. ઊંચથી ઊંચ એક્ટર, ક્રિએટર, ડાયરેક્ટર પણ કહીએ, તે બધા છે હદના એક્ટર્સ, ડાયરેક્ટર્સ વગેરે. એમને પોતાનો નાનો પાર્ટ મળેલો છે. પાર્ટ આત્મા ભજવે છે, પરંતુ દેહ અભિમાનના કારણે કહી દે છે કે મનુષ્યનો એવો પાર્ટ છે. બાપ કહે છે પાર્ટ બધો આત્માનો છે. આત્મ અભિમાની બનવું પડે છે. બાપે સમજાવ્યું છે કે સતયુગમાં આત્મ અભિમાની હોય છે. બાપને નથી જાણતા. અહીંયા કળિયુગમાં તો આત્મ અભિમાની પણ નથી અને બાપને પણ નથી જાણતા. અત્યારે તમે આત્મ અભિમાની બનો છો. બાપને પણ જાણો છો. તમને બ્રાહ્મણોને નિરાલી અદ્ભુત નોલેજ મળે છે, અનોખી નોલેજ મળે છે. તમે આત્માઓને જાણી ગયા છો કે
અમે બધા આત્માઓ એક્ટર્સ છીએ. બધાને પાર્ટ મળેલો છે જે એક ન મળે બીજા સાથે. તે પાર્ટ બધો આત્મામાં છે. આમ તો જે નાટક બનાવે છે તે પણ પાર્ટ આત્મા જ ધારણ કરે છે. સારો પાર્ટ પણ આત્મા જ લે છે. આત્મા જ કહે છે હું ગવર્નર છું, હું ફલાણો છું, પરંતુ આત્માભિમાની નથી બનતા. સતયુગમાં સમજશે કે હું આત્મા છું, એક શરીર છોડી બીજું લેવાનું છે. પરમાત્માને ત્યાં કોઈ નથી જાણતા. આ સમયે તમે બધું જ જાણો છો. શૂદ્રો અને દેવતાઓથી તમે બ્રાહ્મણ ઉત્તમ છો. આટલા અનેક બ્રાહ્મણ ક્યાંથી આવ્યા? ક્યાંથી આવશે જે બનશે? લાખો આવે છે પ્રદર્શનીમાં. જેણે સારી રીતે સમજ્યું, જ્ઞાન સાંભળ્યું તે પ્રજા બનતા ગયા. એક એક રાજાની પ્રજા અનેક હોય છે. તમે પ્રજા ખૂબ બનાવી રહ્યા છો. પ્રદર્શની પ્રોજેક્ટરથી કોઈ સમજીને સારા પણ બની જશે. શીખશે, યોગ લગાવશે, અત્યારે તે નીકળતા જશે. પ્રજા પણ નીકળશે, પછી સાહુકાર, રાજા, રાણી, ગરીબ વગેરે બધા નીકળશે. પ્રિન્સ પ્રિન્સેસ ખૂબ હોય છે. સતયુગથી ત્રેતા સુધી પ્રિન્સ પ્રિન્સેસ બને છે. રાજકુમાર રાજકુમારીઓ સતયુગમાં હશે અને ત્રેતાંત સુધી હોય છે. માત્ર 8 કે 108 તો નહીં હશે, પરંતુ અત્યારે બધા બની રહ્યા છે. તમે સર્વિસ કરતા રહો છો. આ પણ નથિંગ ન્યૂ, કઈ નવી વાત નથી. સેવા કરીએ છીએ. તમે કોઈ ફંક્શન કર્યું, આ પણ કોઈ નવી વાત નથી. અનેક વાર કર્યું છે. પછી સંગમ પર આ ધંધો કરીશું, બીજું શું કરીશું? બાપ આવશે પતિતોને પાવન બનાવવા. આને કહેવામાં આવે છે વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી. નંબરવાર તો દરેક વાતમાં હોય જ છે. તમારામાં જે સારું ભાષણ કરે છે તો બધા કહેશે કે આમણે તો ખૂબ સારું ભાષણ કર્યું. બીજાનું સાંભળશે તો પણ કહેશે કે પહેલાવાળા સારું સમજાવતા હતા. ત્રીજા પછી એનાથી તેજ હશે, બહુ હોશિયાર હશે તો કહેશે આ એનાથી પણ હોશિયાર છે. દરેક વાતમાં પુરુષાર્થ કરવાનો હોય છે કે અમે એમનાથી આગળ છીએ. હોશિયાર જે હોય છે તે ઝટ હાથ ઉઠાવશે ભાષણ કરવા માટે. તમે બધા પુરુષાર્થી છો. આગળ ચાલી બાબા કહે છે મેલ ટ્રેન બની જશે. મમ્મા સ્પેશિયલ મેલ ટ્રેન હતી. બાબા કહે છે કે આગળ ચાલીને સ્પેશિયલ બની જશે. બાબાને તો ખબર નહીં પડશે, કારણ કે બંને ભેગા છે. બ્રહ્માબા બોલે છે કે શિવ બાબા એની ખબર પડશે, પણ મમ્માની તો ખબર પડશે કેટલી સ્પેશિયલ ટ્રેન હતી એમ. તમે સમજી નથી શકતા કે કોણ કહે છે. જબ બાબા બોલે છે તો તમે હંમેશા સમજો કે શિવ બાબા સમજાવે છે. બાપ અને દાદા બંને જાણે છે, પરંતુ તે અંતર્યામી છે. બહારથી કહે છે આ તો ખૂબ હોશિયાર છે. બાપ પણ મહિનમાં સાંભળીને ખુશ થાય છે. લૌકિક બાપના પણ કોઈ બાળક સારી રીતે ભણીને ઉચ્ચ પદ મેળવે છે તો બાપ સમજે છે કે આ બાળક સારું નામ કાઢશે, નામ રોશન કરશે. આ પણ સમજે છે કે ફલાણું બાળક આ રૂહાની સેવામાં હોશિયાર છે. મુખ્ય તો ભાષણ છે. કોઈને બાપનો સંદેશ આપવો, સમજાવવું. બાબાએ ઉદાહરણ પણ બતાવ્યું હતું કે કોઈને 5 બાળક હતા, તો કોઈએ પૂછ્યું કે તમને કેટલા બાળકો છે? તો બોલ્યા કે 2 બાળકો છે. કહ્યું કે તમને તો 5 બાળકો છે. ક્યાં કહ્યું કે સપૂત તો 2 છે. અહીંયા પણ એવું છે, બાળકો તો ઘણા છે. બાપ કહેશે કે આ ડોક્ટર નિર્મળા બાળકી જે છે તે ખૂબ સારી છે. ખૂબ પ્રેમથી લૌકિક બાપને સમજાવી સેન્ટર ખોલાવી દીધું છે. આ ભારતની સેવા છે. તમે ભારતને સ્વર્ગ બનાવો છો. આ ભારતને નર્ક
રાવણે બનાવ્યું છે? એક સીતા કેદમાં નહીં હતી, પરંતુ તમે સીતાઓ રાવણની કેદમાં હતી. બાકી શાસ્ત્રોમાં બધી દંતકથાઓ છે. આ ભક્તિ માર્ગ પણ ડ્રામામાં છે. તમે જાણો છો સતયુગથી લઈને જે પાસ થયું તે રિપીટ થશે. પોતે જ પૂજ્ય, પોતે જ પૂજારી બને છે. બાપ કહે છે મારે આવીને પૂજારીથી પૂજ્ય બનાવવાના છે. પહેલા ગોલ્ડન એજ, પછી આયરન એજેડ બનવાનું છે. સતયુગમાં સૂર્યવંશી લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. રામ રાજ્ય તો ચંદ્રવંશી હતા. આ સમયે તમે બધા રૂહાની ક્ષત્રિય છો, યોદ્ધા છો. લડાઈના મેદાનમાં આવવા વાળાને ક્ષત્રિય કહેવામાં આવે છે. તમે છો રૂહાની ક્ષત્રિય, બાકી તે છે જિસ્માની ક્ષત્રિય. એને કહેવામાં આવે છે બાહુબળથી લડવું અને ઝઘડવું. શરૂમાં મલ્લયુદ્ધ હોતી હતી, એ હાથોથી લડતા હતા, આપસમાં લડતા હતા, પછી વિજયને મેળવતા હતા. અત્યારે તો જુઓ બોમ્બ્સ વગેરે બનેલા છે. તમે પણ ક્ષત્રિય છો, તે પણ ક્ષત્રિય છે. તમે માયા પર વિજય મેળવો છો, શ્રીમત પર ચાલીને. તમે છો રૂહાની ક્ષત્રિય. રૂહો જ, આત્માઓ જ બધું કરી રહી છે. આ શરીરની કર્મેન્દ્રિયો દ્વારા રૂહને બાપ આવીને શીખવાડે છે, બાળકો મને યાદ કરવાથી પછી માયા ખાશે નહીં. તમારા વિકર્મ વિનાશ થશે અને તમને ઉલટા સુલટા સંકલ્પ નહીં આવશે. બાપને યાદ કરવાથી ખુશી પણ રહેશે. એટલે બાપ સમજાવે છે કે સવારે ઉઠીને અભ્યાસ કરો. બાબા તમે કેટલા મીઠા છો. આત્મા કહે છે બાબા. બાપે ઓળખ આપી છે કે હું તમારો બાપ છું. તમને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું નોલેજ સંભળાવું છું. આ મનુષ્ય સૃષ્ટિનું ઉલટું ઝાડ છે. આ વેરાયટી ધર્મોની મનુષ્ય સૃષ્ટિ છે. આને કહેવામાં આવે છે વિરાટ લીલા. બાપે સમજાવ્યું છે કે આ મનુષ્ય ઝાડમાં હું બીજરૂપ છું. મને યાદ કરે છે. કોઈ કયા ઝાડના, કોઈ કયા ઝાડના છે. પછી નંબરવાર નીકળે છે. આ ડ્રામા બનેલો છે. કહેવત છે કે ફલાણાએ ધર્મ સ્થાપક પૈગંબરને મોકલ્યા, સંદેશવાહકને મોકલ્યા, પરંતુ ત્યાંથી મોકલતા કોઈ નથી. આ ડ્રામા અનુસાર રિપીટ થવાનું છે. આ એક જ છે જે ધર્મ અને રાજધાની સ્થાપન કરી રહ્યા છે. આ દુનિયામાં કોઈ પણ નથી જાણતા. અત્યારે છે સંગમ. વિનાશની જ્વાળા પ્રજ્વલિત થવાની છે. આ છે શિવ બાબાનું જ્ઞાન યજ્ઞ. એમણે રુદ્ર નામ રાખી દીધું છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા તમે બ્રાહ્મણ પેદા થયા છો. તમે ઊંચા થયા ને. પાછળ બીજી અલગ અલગ બિરાદરીઓ નીકળે છે, અલગ અલગ કુળ નીકળે છે. વાસ્તવમાં તો બધા બ્રહ્માના બાળકો છે. બ્રહ્માને કહેવામાં આવે છે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર. સીઝરો છે ને, આખી વંશાવલી છે. પહેલા બ્રહ્મા ઊંચ, પછી વંશાવળી નીકળે છે. કહે છે ભગવાન સૃષ્ટિ કેવી રીતે રચે છે? રચના તો છે જ્યારે તે પતિત થાય છે ત્યારે એમને બોલાવે છે. તે આવીને દુઃખી સૃષ્ટિને સુખી બનાવે છે, એટલે બોલાવે છે. બાબા દુઃખ હરતા સુખ કરતા આવો. નામ રાખ્યું છે હરિદ્વાર. હરિદ્વાર એટલે હરિનું દ્વાર. ત્યાં ગંગા વહે છે. સમજે છે અમે ગંગામાં સ્નાન કરવાથી હરિના દ્વાર ચાલી જઈશું, પરંતુ હરિનું દ્વાર છે ક્યાં? તે પછી શ્રી કૃષ્ણને કહી દે છે હરિનું દ્વાર તો શિવ બાબા છે. દુઃખ હરતા સુખ કરતા. પહેલા તમારે જવાનું છે પોતાના ઘરે. તમે
તમને બાળકોને પોતાના બાપને અને ઘરની અત્યારે ખબર પડી છે. બાપની ગાદી થોડી ઊંચી છે, ફૂલ છે ઉપરમાં, પછી યુગલદાણો એનાથી નીચે, પછી છે વૈજયંતી માળા, વિજય માળા, જે વિષ્ણુની માળા બને છે, વિષ્ણુના ગળાનો હાર, તે પછી વિષ્ણુપુરીમાં રાજ્ય કરે છે. બ્રાહ્મણોની માળા નથી, કારણ કે વારંવાર તૂટી જાય છે. બાપ સમજાવે છે કે નંબરવાર તો છે ને, આજે ઠીક છે, કાલે તોફાન આવી જાય છે, ગ્રહચારી આવવાથી ઠંડા થઈ જાય છે. બાપ કહે છે કે મારા બનંતી આશ્ચર્યવત સુનંતી કથંતી ધ્યાનમાં જાવંતી માળામાં પીરોવંતી, પછી એકદમ ભાગંતી ચંડાળ બનંતી. પછી માળા કેવી રીતે બને? આ બ્રાહ્મણોના હાલ છે. પેલા બાબાના બને છે, સાંભળે છે, સંભળાવે છે, ધ્યાનમાં જાય છે, માળામાં પીરોવાય છે, પછી એકદમ ભાગંતી થાય છે, અને એટલે ચંડાળ બની જાય છે. તો માળા કેવી રીતે બને? તો બાપ સમજાવે છે કે બ્રાહ્મણોની માળા નથી બનતી. ભક્ત માળામાં મુખ્ય ફિમેલ્સમાં મીરા અને મેલ્સમાં નારદ, સ્ત્રીમાં મીરા અને પુરુષમાં નારદ ફેમસ છે. સંગમ પર બાપ જ આવીને બધાને મુક્તિ, જીવન મુક્તિ આપે છે. બાળકો સમજે છે કે અમે સ્વર્ગના માલિક હતા, અત્યારે નર્કમાં છીએ. બાપ કહે છે કે નર્કને લાત મારો, સ્વર્ગની બાદશાહી લો, જે તમારી રાવણે છીનવી લીધી છે. આ તો બાપ જ આવીને બતાવે છે. તે આ બધા શાસ્ત્રો, તીર્થો વગેરેને જાણે છે. બીજ રૂપ છે ને, જ્ઞાનના સાગર, શાંતિના સાગર, આ આત્મા કહે છે. બાપ સમજાવે છે કે આ લક્ષ્મી નારાયણ સતયુગના માલિક હતા. એમની આગળ શું હતું? જરૂર કળિયુગનો અંત હશે તો સંગમ પર થયો હશે, પછી અત્યારે સ્વર્ગ બને છે. બાપને સ્વર્ગના રચયિતા કહેવામાં આવે છે. સ્વર્ગ સ્થાપન કરવા વાળા આ લક્ષ્મી નારાયણ સ્વર્ગના માલિક હતા. એમણે વારસો ક્યાંથી લીધો? એમને ક્યાંથી મળ્યો આ વારસો? સ્વર્ગના રચયિતા બાપથી. બાપનો જ આ વારસો છે. તમે કોઈને પણ પૂછી શકો છો કે આ લક્ષ્મી નારાયણને સતયુગની રાજધાની હતી, કેવી રીતે લીધી? કોઈ વાત બતાવી નહીં શકશે. આ દાદા પણ કહે છે કે હું નહીં જાણતો હતો, પૂજા કરતો હતો, પરંતુ જાણતો નહીં હતો. અત્યારે બાપે સમજાવ્યું છે, આ સંગમ પર રાજયોગ શીખે છે. ગીતામાં જ રાજયોગનું વર્ણન છે. સિવાય ગીતાના બીજા કોઈ પણ શાસ્ત્રમાં રાજયોગની વાત નથી. બાપ કહે છે કે હું તમને રાજાઓના રાજા બનાવું છું. ભગવાને જ આવીને નરથી નારાયણ બનવાની નોલેજ આપી છે. ભારતનું મુખ્ય શાસ્ત્ર છે ગીતા. ગીતા ક્યારે રચવામાં આવી આ જાણતા નથી. બાપ કહે છે કલ્પ કલ્પ સંગમ પર આવું છું. જેમને રાજ્ય દીધું હતું તે રાજ્ય ગુમાવીને પછી તમો પ્રધાન દુઃખી બની જાય છે. રાવણનું રાજ્ય છે. આખા ભારતની જ કહાની છે. ભારત છે ઓલરાઉન્ડ, બીજા તો બધા પછીથી આવે છે. બાપ કહે છે કે તમને 84 જન્મોની કહાની, 84 જન્મોનું રહસ્ય બતાવું છું. 5000 વર્ષ પહેલા તમે દેવી દેવતા હતા. તમે પોતાના જન્મોને નહીં જાણતા હતા. હે ભારતવાસીઓ, બાપ આવે છે અંતમાં. આદિમાં આવ્યા તો આદિ અંતનું નોલેજ કેવી રીતે સંભળાવે? સૃષ્ટિની વૃદ્ધિ જ ન થાય તો સમજાવે કેવી રીતે? ત્યાં તો નોલેજની જરૂર જ નથી. બાપ અત્યારે સંગમ પર જ નોલેજ આપે છે. નોલેજફુલ છે ને, જરૂર નોલેજ સંભળાવવા અંતમાં આવવું પડે. આદિમાં તમને શું સંભળાવશે? આ સમજની વાતો છે. ભગવાનનું વાત છે કે હું તમને રાજયોગ શીખવાડું છું. આ યુનિવર્સિટી છે પાંડવ ગવર્મેન્ટની. અત્યારે છે સંગમ. યાદવ, કૌરવ અને પાંડવ એમને બેસીને સેનાઓ બતાવી છે.
બાપ સમજાવે છે, યાદવ કૌરવ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એકબીજાને ગાળો આપતા રહે છે. બાપથી પ્રીત નથી. કહી દે છે કૂતરા બિલાડા બધામાં પરમાત્મા છે. બાકી પાંડવોની તો પ્રીત બુદ્ધિ હતી. પાંડવોના સાથી સ્વયં પરમાત્મા હતા. પાંડવ એટલે રૂહાની પંડા. તે છે જિસ્માની પંડા, તમે છો રૂહાની પંડા. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આત્માભિમાની બની આ બેહદ નાટકમાં હીરો પાર્ટ ભજવવાનો છે. દરેક એક્ટરનો પાર્ટ પોતપોતાનો છે, એટલે કોઈના પાર્ટથી રીસ નથી કરવાની, તુલના નથી કરવાની. બીજું, સવારે સવારે ઉઠી પોતાની સાથે પોતે વાતો કરવાની છે, અભ્યાસ કરવાનો છે. હું આ શરીરની કર્મેન્દ્રિયોથી અલગ છું. બાબા, તમે કેટલા મીઠા છો. તમે અમને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન આપો છો. આજનું વરદાન. બાપના સંસ્કારોને પોતાના નિજી સંસ્કાર બનાવવા વાળા વ્યર્થ કે જૂના સંસ્કારોથી મુક્ત ભવ. કોઈ પણ વ્યર્થ સંકલ્પ કે જૂના સંસ્કાર દેહ અભિમાનના સંબંધથી છે. આત્મિક સ્વરૂપના સંસ્કાર બાપ સમાન હશે. જેમ બાપ સદા વિશ્વ કલ્યાણકારી, પરોપકારી, રહેમદિલ, વરદાતા છે, એમ સ્વયંના સંસ્કાર નેચરલ બની જાય. સંસ્કાર બનવા અર્થાત સંકલ્પ, બોલ અને કર્મ સ્વતઃ તે પ્રમાણે ચાલવા. જીવનમાં સંસ્કાર એક ચાવી છે, જેનાથી સ્વતઃ ચાલતા રહીએ છીએ. પછી મહેનત કરવાની જરૂર નથી રહેતી. સ્લોગન છે, આત્મિક સ્થિતિમાં સ્થિત રહી પોતાના રથ દ્વારા, શરીર દ્વારા કાર્ય કરાવવા વાળા જ સાચા પુરુષાર્થી છે. અવ્યક્ત ઇશારા. એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. જેમ બાપે પોતાનું તમને બધાને ખૂણા ખૂણાથી શોધીને કાઢી લીધા. અનેક વૃક્ષોની ડાળીઓ હવે એક જ ચંદનનું વૃક્ષ થઈ ગયું. લોકો કહે છે 2-4 માતાઓ પણ એક સાથે ભેગી રહી નથી શકતી, અને તમે માતાઓ આખા વિશ્વમાં એકતા સ્થાપન કરવાના નિમિત્ત છો. આજ તમારી આપસી એકતા બાપને પ્રત્યક્ષતા કરશે. ઓમ શાંતિ.